સમ્યક દ્રષ્ટિ સાવક એ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધમાનનો ચાર પ્રકારનો નાશ કરીને પ્રવિહાયનો અર્થ કર્યો. પોતે છોડે છે, એ છૂટે છે તો આ થાય છે એમ નથી. સમજાણું કાંઈ? બીજો કસાય છૂટે તો આ પરિણામ થાય, સાવક ના હતા એમ નથી કહ્યું અહીંયા. સમજમાં આવ્યા? પ્રવિહાય એનો નાશ કરી. જે આત્મામાં સ્વરૂપની દ્રષ્ટિ થવા છતાં સ્થિરતાના અંશથી વિરોધ ભાવ થાય છે એ અપ્રત્યાખ્યાનાવરણી છે. વિચાર છે ઈશત થોડા પ્રત્યાખ્યાન ત્યાગને આચ્છાદિત કરવા વાળો ભાવ કર્મ રૂપે, પણ એ ભાવ જ પોતાના અંશ ત્યાગ, અંશ સ્થિરતાની શાંતિ એનો અભાવરૂપ ભાવ છે. માટે તેનો ત્યાગ કરી સ્વરૂપ જો પ્રવ્યાયમ છે, બીજા કસાયના પરિણામને છોડી અને સ્વરૂપની સ્થિરતાનો સન્મુખ થવું એમ કે છે. સમજાણું કાંઈ? એક દેશ ચારિત્ર સન્મુખ થાય એમ છે. અહીંથી વિમુખ થાય છે ને અહીંથી સન્મુખ થાય એમ કે છે. ક્યાં છે? પહેલો મિથ્યાત અને અનંતાનુબંધીના ભાવને છોડી ને સમ્યક દર્શનને સ્થિરતાને ગ્રહણ કરે. બીજો અપ્રત્યાખ્યાનીના ભાવને છોડી અને દેશ ચારિત્રના પરિણામને ગ્રહણ કરે એમ શૈલી છે. સમજાણું કાંઈ? ચારે કક્ષાઓનો નાશ કરી પ્રવિહાય. એક દેશ ચારિત્ર સન્મુખ થાય, ગ્રહણ કરે. પાંચમા ગુણસ્થાનની વાત જો. આનું નામ સાવક હતા. પહેલું સમ્યક દર્શન અનુભવ પ્રગટ કરી આત્મા શુદ્ધ, નિર્મળ, પવિત્ર, રાગ અને કર્મ શરીર જ્ઞાની ચીજ છે એમ એનામાં અંતર અભિપ્રાયમાં પરિણમન કરીને મિથ્યાતનો ત્યાગ અને અનંતાનુબંધીનો ત્યાગ થાય. પહેલા મિથ્યાત અને અનંતાનું કસાયનો ભાગ એ બીજા નંબરનો કીધો. ત્રીજા નંબરનો આ કે છે એવી શૈલી લીધી. અપ્રત્યાખ્યાનીને ત્રીજા નંબરનો પરિગ્રહણ ભાઈ એમ એવી શૈલી ભાઈ. નહીતર તો આમ છે ને મિથ્યાતનો પરિગ્રહણ કસાયનો 4, 5 અને 9, 14 એમ છે. મિથ્યાત કસાય 4 એટલે 5 અને 9 14. પણ એ કસાયના 2 ભાગ પડ્યા પાછા એમ 16 મળી જાય. પહેલો મિથ્યાતનો ત્યાગ, સમ્યકનું ગ્રહણ, અનંતાનુબંધીનો ત્યાગ, સ્વરૂપની સ્થિરતાનું ગ્રહણ. 2 ત્યાગ મિથ્યાત અને પહેલો કસાય. કસાયનો બીજો ભાગ અપ્રત્યાખ્યાનીનો ત્યાગ અને દેશ ચારિત્રની સન્મુખતાનું ગ્રહણ. બીજો ત્રીજો કીધો. ત્રીજો બધા 2 નહીં તો આમ 14માં તો બીજામાં જ છે બધા. મિથ્યાતનો પહેલો, કસાયનો બીજો એના ભેદ, પણ એમાંય ભેદ પાડીને ક્રમ બતાવે છે ને. ક્રમ સમજાણું કાંઈ? કે છે કે આત્મા ભગવાન શુદ્ધ સ્વરૂપથી વિપરીત અભિપ્રાય છે એ મિથ્યાત છે. એને પહેલો છોડી અને એની સાથે રહેલો અનંતાનુબંધી કસાય સમ્યક દર્શનના ચોર છે. એ ચોરને છોડી અને આત્માની શાંતિરૂપ સાવકારી પ્રગટ કરવી. કેવો સાવકાર છે જગતમાં? સાવકાર કોને કહ્યા?
અહીંયા તો ગાંડી છે, ગાંડી ગાંડાનો વખાણ કરે હે. હા, અહીં તો કે છે ભાઈ તારી ચૈતન અનંત સ્વભાવ સંપદાનું સ્વરૂપ તત્વ તારું એ પરમાત્મા સ્વરૂપ છે, પરમ શુદ્ધ અનાકો આનંદ આદિ સંપદાની મૂડી મૂડી છે. એટલી મૂડી એને ન માનતા, એને પુણ્યપાપના રાગવાળો અને શરીરવાળો બંધવાળો માનવો એ મિથ્યાભિપ્રાય છે, એ પરિગ્રહ છે. એમ કે છે પરિગ્રહની વ્યાખ્યા જો ઓહો આચાર્યોની વાત, કથનને મૂકવાની રીત જાણો. આમ અભિપ્રાયને પકડ્યો છે ને આ અભિપ્રાયને છોડ્યો છે. મિથ્યા અભિપ્રાયને પકડ્યો છે ને સમ્યક અભિપ્રાયને છોડ્યો. અને અનંતાનુબંધીને પકડ્યો છે ને સ્વરૂપનું આચરણની સ્થિરતાને છોડ્યો. તો હવે કહે છે કે મિથ્યાત ને અનંતાનુબંધીના પરિણામને છોડ, સમ્યક દર્શન ને સ્વરૂપના આચરણને ગ્રહણ કર. અહીં તો કે છે કે તું પરિગ્રહ નહીં પણ પુણ્યના પરિણામ એ મારા છે. મિથ્યા દ્રષ્ટિપણાના એને અભિપ્રાય ગ્રહણ કર્યો છે, એ પરિગ્રહન છે. મિથ્યાતના પરિણામનો પરિગ્રહન છે. હા 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 હા, પરિગ્રહધારી છે, મિથ્યાતનું પરિગ્રહધારી છે. સમજાણું કાંઈ? એ પરિગ્રહ પણ પાપ છે. તારે છોડવો હોય તો સ્વભાવ સન્મુખનું સમ્યક દર્શન પ્રગટ કરી એ પરિગ્રહને છોડ. તો મિથ્યાત્વનો પરિગ્રહ છોડ્યો એમ પહેલા પ્રકારમાં કહેવામાં આવે. બીજો પ્રકાર અનંતાનુબંધીના પરિગ્રહનો ત્યાગ, એ પરિગ્રહ છે. સ્વરૂપમાં નઠરમો એવો અનંત સંસાર મિથ્યાત્ની હારીનો ક્રોધમાન માયાનું પરિણામ એ પરિગ્રહ છે. એ પરિગ્રહ પાપ છે. એ પરિગ્રહ છોડવો હોય સ્વરૂપમાં સ્થિરતા દ્વારા છોડ. અને ત્રીજો પરિગ્રહ અપ્રત્યાખ્યાના વર્ણી નામનો ભાવ. ભાવ શબ્દ તો એમાં લખે તો બધું લખે, બાકી તો અહીં ભાવની વાત છે. 14 પ્રકારના ભાવ પરિગ્રહની વાત છે ને. પરિગ્રહ જ્યાં કર્મની વાત થઈ છે, રજકમ છે પર છો. હરે કથનની પદ્ધતિ રજક જંતર કહીને એના પરિણામ વર્ણવે છે. એ પરિણામનો પકડથી પરિગ્રહ છે. જેને બીજા કસાયનો પ્રવ્યાય પરિણામનો જે અસ્થિરતાનો ભાવ છે તેને છોડી એક બે ચારિત્ર સન્મુખ થાય છે. આનંદનું ધામ ભગવાન આત્મા છે. એ આનંદમાં પ્રવેશ કરવા માટે, દ્રષ્ટિની સગવાઈ કરવા માટે પેલો મિથ્યાત ભાવ છોડવો જોઈએ. ભગવાન આત્માના આનંદમાં સ્પર્શ અનુભવ કરવા માટે અનંતાનુબંધીનો ભાવ સાથે છોડવો. અને પછી વિશેષ આત્માની શાંતિ, જે સ્વાર્થિજના દેવને શાંતિ નથી એથી વધારે 5મા ગુણસ્થાને શાંતિ હોય છે. જાણો, ભલે સ્વાર્થિજના દેવ એક ભય મુખ જાય અને 5મા વાળાને કદાચ કોઈ 5-7 ભાવ હોય પણ ખરા, છતાં વર્તમાન તો સાવ શાંતિના પરિણામ સ્વાર્થિજના દેવ કરતા ઘણા ઊંચા છે. એને સાવ કહે છે. જાણું, તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો.
પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો